અને અહીંયા ગુજરાતમાં જે પ્રમાણે ખેડૂતોનું શોષણ થાય છે અત્યારે ખાસ કરીને આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં કિસાન બચાવો પરિવર્તન લાવવાની યાત્રા લઈને નીકળી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અત્યારે જામનગર, હું જામનગરનો જિલ્લા એસોસિએશનનો અમારો એવું છે કે બી જામનગરની જો વાત કરીએ તો જામનગરમાં ખેડૂતોને લઈને શું સમસ્યાઓ છે મેં ખેડૂતોને લઈને જામનગરમાં અત્યારે હું સાહેબ જિલ્લા પ્રમુખ છું એસસી વિભાગમાં. હવે જામનગર અત્યારે ખેડૂતોમાં અત્યારે એવો માહોલ છે કે ખાસ અદાણી અને અંબાણીના જે આ થાંભલા આવી રહ્યા છે વીજ પોલના, એ જ ખાસ ખેડૂતો માટે ગંભીર મુદ્દો બની ચૂક્યો છે. અત્યારે ખેડૂત કંપનીઓના દલાલ કયો કે પછી પોલીસ કયો, જેમને વોટ્સઅપ કોલ કરી અને ખેડૂતોને દબાવે છે, ધમકાવે છે, તેમજ ખેડૂતોને ખોટી લોભ લાલચ આપી અને ફસાવે છે કે તમારા વીજ પોલ નાખવા દો, પછી તો એ ખેડૂતને ખેતર કઈ કામનું જ નથી. એટલે ખેડૂતોના છાતી સમાન આ ખેતરમાં ગેરકાયદેસર રીતને દબાણ કરી અને દાદાગીરી, ગુંડાગીરી પણ વાપરે છે આ કંપનીઓ. અને એના માટે અત્યારે આમ આદમી પાર્ટીના દરેક સૈનિકો ખેડૂતો માટે લડે છે.